નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમને ફટાકડા પર પ્રતિબંધને લઈને સવાલ કરવામાં આવ્યા હતા। આ અંગે તેમણે કશો નિર્ણય લેવાયો નથી તેવી પ્રતિક્રિયા આપી હતી। આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડે। જી મેહુલ, નીતિન પટેલે ફટાકડા પર પ્રતિબંધ અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી। આ અંગે તમે શું કહેવા માંગશો? બિલકુલથી વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જે પત્રકાર પરિષદ હતી તેની અંદર જે ફટાકડાનો જે ગુજરાતની અંદર પ્રતિબંધ ફરમાવવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગુજરાતમાં જે છે ફટાકડાઓ પર પ્રતિબંધ સંદર્ભે હાલ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર જે છે તે અત્યારે હાલ સુનાવણી થઈ રહી છે। રાજ્ય સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે। રાજ્ય સરકાર પોતાનો જવાબ છે તે એનજીટીમાં રજૂ કરશે અને 2 દિવસ બાદ તેનો કોઈ નિર્ણય જે છે તે આવી શકશે। પરંતુ કેટલીક બાબતો ઉપર નાયબ મુખ્યમંત્રીએ સંકેત આપતા કહ્યું છે કે જે પણ નિર્ણયો ભૂતકાળમાં અથવા થોડા દિવસ પહેલાં જે લેવાયા છે દિલ્હીમાં, રાજસ્થાનમાં, તે દિલ્હી અને તેની આસપાસની અંદર જે વાતાવરણ જે થયું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક નિર્ણયો જે તે લેવામાં આવ્યા હતા। દિલ્હીની આસપાસના જે વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં ખેતરોની અંદર નવો પાક લેતા પહેલાં ખેડૂતો દ્વારા જે જૂનો જે હોય છે પલાણ તેને બાળવામાં આવે છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્થિતિ જે છે તે કફોડી બને છે અને પ્રદૂષણ જે છે તેટલી હદે ફેલાય છે કે જે રેડ સિગ્નલ જે છે તે દર્શાવવામાં આવે છે અને રેડ એલર્ટ આપવામાં આવે છે। પરંતુ ગુજરાતની જ્યાં સુધી વાત કરવામાં આવે તો ગુજરાતની પરિસ્થિતિ બિલકુલ અલગ છે। ગુજરાતનો પ્રદેશ મોટો છે અને ગ્રામ્ય વિસ્તાર સહિત જે વિસ્તારો છે, મોટા મેદાનો જે છે તે આવેલા છે અને ત્યાં ખેડૂતોની આ પ્રકારની જે પ્રથા જે હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં રહેલી છે તે પ્રકારની જે ખેડૂતો જે છે તે રીતે ગુજરાતમાં તે રીતે જે પલાણ છે તે બાળતા હોતા નથી। એટલે ગુજરાતની પરિસ્થિતિ અલગ છે। તેના ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય છે કે ગુજરાતમાં ફટાકડા ઉપર પ્રતિબંધ નહીં આવે તેવા સંકેતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે। મુખ્યત્વે જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતની અંદર જે ફટાકડાઓના સંદર્ભમાં જે પ્રતિબંધ આવશે કે કેમ તેનું ગઈકાલથી ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો, તેમણે તેવું કહ્યું છે। માટે જો ગ્રીન ટ્રિબ્યુનલ એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો રાજ્ય સરકાર પોતાની રીતે પણ આગામી દિવસોની અંદર નિર્ણય લેશે। મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગ સાથે એક સંયુક્ત બેઠક કરવામાં આવશે અને આ બેઠકના આધારે નિર્ણય લેવામાં આવશે કે ગુજરાતમાં ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવો કે કેમ અને ન મૂકવો, તો કોઈ ચોક્કસ સમય મર્યાદા રાખવી, આ તમામ જે બાબતો છે તે બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે, એક સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષા બાદ કોઈ નિર્ણય છે તે કરવામાં આવશે। જી મેહુલ, તો અમુક ચોક્કસ સમય નક્કી કરવામાં આવે શું તેવું લાગી રહ્યું છે? વાત કરવામાં આવે તો જે એક ચોક્કસ સમય જે છે તે નક્કી કરવામાં આવી શકે છે, પરંતુ છેવટે જે એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તેના તરફથી કોઈ સુનાવણીના અંતે કોઈ નિર્ણય આવે છે કે કેમ તેના ઉપર મદાર રાખે છે। તેના ઉપરથી કોઈ જો નિર્ણય આવશે તો ગુજરાતને લાગુ પડશે કે કેમ, ગુજરાતની સ્થિતિ કયા પ્રકારની હશે તેના ઉપર આધાર રાખે છે। અને ગુજરાતની જ્યાં સુધી વાત છે તો એનજીટી તરફથી જો કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો ગુજરાત પોતાની રીતે પણ નિર્ણય લઈ શકે છે તેવા સંકેતો પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે। એટલે આ જે સુનાવણી એનજીટીની અંદર થનાર છે તે જે એનજીટીની સુનાવણી પૂર્ણ થયા બાદ શું પ્રતિક્રિયા આવે છે તેના ઉપર મદાર રાખે છે। ત્યારબાદ ગુજરાત સરકાર પોતાની પ્રતિક્રિયા કઈ રીતે આપે છે તે પણ મહત્વનું છે। અને ગુજરાતની અત્યારે હાલની સ્થિતિની જો વાત કરીએ તો જે પ્રદૂષણની જે સ્થિતિ છે તે સિવિયર કન્ડિશનમાં નથી, એટલે ક્યાંક ને ક્યાંક ફટાકડા ફોડવા ઉપર કોઈ પણ પ્રતિબંધ આવશે નહીં તેવા સંકેતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે। પરંતુ આખરી નિર્ણય જે છે તે 2 દિવસની અંદર આવી જશે તેવું ચોક્કસથી જણાઈ રહ્યું છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો આપણે જોયું તે પ્રમાણે ફટાકડા ફોડવા અંગે નીતિન પટેલનું નિવેદન આવ્યું છે। ફટાકડા પર પ્રતિબંધ અંગે હજી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી। સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ફટાકડાના પ્રદૂષણને લઈને એનજીટીએ સરકાર પાસે માહિતી માંગી હતી અને તેમ પણ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની સરખામણીએ ગુજરાતમાં પ્રદૂષણ ઓછું છે અને પ્રદૂષણની સ્થિતિ પણ ગુજરાતમાં સારી છે।